સહિત મહામંથનમાં બીજા મહત્વના મુદ્દા પર ચર્ચા કરવી છે અને વાત છે સંસ્કારની. સંસ્કારી નગરીની ઓળખ ધરાવતી વડોદરાની MS યુનિવર્સિટી આ કેમ્પસ એક વાયરલ વિડીયોના કારણે ચર્ચામાં આવ્યું છે. સંસ્કાર સંગમ નામે આયોજિત એક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ABVP એ કર્યું હતું. સંસ્કાર સંગમના કાર્યક્રમમાં એક વિદ્યાર્થીનીનો ડાન્સ સોશિયલ મીડિયા પર વાયરલ થયો અને ત્યારબાદ સવાલો ઉઠી રહ્યા છે કે સંસ્કારના નામે યોજાયેલ આ કાર્યક્રમમાં આવો ડાન્સ શું કામ કરવામાં આવ્યો? શું આયોજનમાં કોઈ પણ પ્રકારનું માર્ગદર્શન નહોતું? શું જવાબદારી નક્કી નહોતી કરવામાં આવી? અથવા તો પછી સંસ્કારના નામે માત્ર શીર્ષક રાખવામાં આવ્યું હતું અને મંચ પર જે કંઈ પણ થઈ રહ્યું છે એની દેખરેખ કોઈ જ નહોતું કરી રહ્યું? ખાસ કરીને એ સંગઠન જે વારંવાર સંસ્કૃતિ અને ભારતીય મૂલ્યોની વાત કરે છે, બીજા કાર્યક્રમમાં મર્યાદાના પ્રશ્નો ઉઠાવે છે, એ જ પોતાના કાર્યક્રમમાં આક્ષેપો વચ્ચે કેમ સંપડાયું છે? વાયરલ આ વિડીયોમાં દેખાતા દ્રશ્યો એ કઈ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ ગણાશે? વિદ્યાધાન તરીકે ઓળખાતી યુનિવર્સિટીનું કેમ્પસ એ ડાન્સ ફ્લોર બનવો જોઈએ કે પછી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવાની જવાબદારી એ આયોજનકર્તાની હતી? મુદ્દો હવે માત્ર એક ડાન્સ કે પછી એક કાર્યક્રમ પૂરતો નથી રહ્યો, પરંતુ શિક્ષણ સંસ્થાઓમાં સંસ્કૃતિ અને સ્વતંત્રતા અને મર્યાદા વચ્ચેની રેખા ક્યાં સુધી હોવી જોઈએ એ અંગે ચર્ચાઓ થઈ રહી છે. વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા રજૂ કરવાની સંપૂર્ણ છૂટ હોવી જોઈએ, પરંતુ જ્યારે કાર્યક્રમનું નામ સંસ્કાર સંગમ હોય ત્યારે શું આયોજનકર્તાઓએ પણ એ જ મૂલ્યોનું પાલન કરવાની જવાબદારી લેવી નહોતી જોઈતી? એક સવાલની સાથે મહામંથનનો આ બીજો મહત્વનો મુદ્દો જેના પર ચર્ચા કરવી છે, જેના પર વાત કરવી છે કે સંસ્કાર સંગમ નામનો જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એમાં અસંસ્કારના પાઠ કેમ? અને આ જ મુદ્દા પર ચર્ચા કરવી છે આપણી સાથે પૂર્વ કુલપતિ ગુજરાત યુનિવર્સિટીના MN પટેલ સર આપણી સાથે જોડાયા છે મહામંથનમાં. NSUI થી દુષ્યંત રાજપુરોહિત આપણી સાથે જોડાયા છે અને ABVPના પ્રદેશ સહમંત્રી હેત્વી વ્યાસ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મારે દુષ્યંત આપનાથી કરવી છે. વડોદરાની MS યુનિવર્સિટી અને સંસ્કારના સંગમ આ નામ આપવામાં આવ્યું. ત્યાં એક યુવતીનો ડાન્સ, એક વિદ્યાર્થીનીનો ડાન્સ અને ત્યારબાદ એ વાયરલ થયો. ઘણા બધા સવાલો છે. આપનું શું કહેવું છે કે સંસ્કારની વાતો કરતી જે સંસ્થા છે એ સંસ્થાના જ કાર્યક્રમમાં આ રીતનો ડાન્સ શું માનવું છે ને શું કહેવું છે આપનું? જી, હું એક જ વાત કહેવા માંગીશ કે વડોદરાના સંસ્કારી નગરી, કલા નગરી તરીકે ઓળખીતી કલાકારોનો કઈ વિરોધ નથી, એમની ઈચ્છા છે, પરંતુ જ્યારે સંસ્કાર નગરી માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા RSS અને બીજેપીની ભગીની સંસ્થા દ્વારા જ્યારે સંસ્કારોના લીલા સ્ટેજ પરથી ઉડાવવામાં આવી રહ્યા હતા ત્યારે એ ABVPના નેતાઓ અને કાર્યકરો નીચે સામે બેસીને તાળીઓ મારતા હતા. એ શરમજનક વસ્તુ છે. હું NSUI તરીકે અને કોંગ્રેસ પક્ષ તરીકે આ ઘટનાને વખોડી કાઢું છું. આવું બિલકુલ ન હોવું જોઈએ. યુનિવર્સિટી શિક્ષણનો ધામ છે, ના કે કઈ બહાર ડાન્સ. આ રીતનો ડાન્સ ના હોવો જોઈએ. જે સભ્યતા આપણે કાર્યક્રમનું નામ જોઈએ તો સંસ્કાર સંગમ, અને એ સંસ્કાર સંગમના સ્ટેજ પર મંચ પર સંસ્કારના લીલા ઉડી ગયા. એ સમય તો ABVPના આયોજકો એ ડાન્સને રોકી નહોતા શકતા. એક મોટો પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે. ઓકે. દુષ્યંત, આપના આ સવાલની સાથે હેત્વી પાસે જઈએ. હેત્વી, આ ડાન્સ, આ જે સંસ્કાર સંગમ જે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એ શું લિસ્ટ ચેક નહોતું કરવામાં આવ્યું? કારણ કે જો કાર્યક્રમનું નામ આવી રીતે રાખવામાં આવ્યું હોય તો કોઈક તો આયોજન કરતા અથવા તો કોઈક તો જવાબદાર વ્યક્તિ હશે જેમણે ચેક કર્યું હશે, અથવા તો ડાન્સ અહીંયા સુધી પહોંચ્યો, ડાન્સ કરવામાં આવ્યો છે, યોગ્ય નથી લાગ્યું તો રોકનાર એક પણ વ્યક્તિ ત્યાં અવેલેબલ નહોતા, એક પણ વ્યક્તિ ત્યાં ઉપસ્થિત નહોતા? ઓકે, હેત્વી, આપની પાસે આવું છું. થોડી ટેકનિકલ પ્રોબ્લેમ. MN પટેલ સર, આપની પાસેથી જાણવું સમજવું છે. એક યુનિવર્સિટીનો કાર્યક્રમ, જો કે દરેક વિદ્યાર્થીને એ છૂટ હોવી જોઈએ પોતાની કલા રજૂ કરવાની, પરંતુ એનું એક સ્પેશિયલ મંચ હોય છે. કઈ વસ્તુ ક્યાં રજૂ કરવી એટલે જવાબદારી અહીંયા બહુ મોટી વસ્તુ બની જાય છે.
કે જ્યારે યુનિવર્સિટી એ કાર્યક્રમ એ મંચ પરથી ઘણા બધા લોકો સામે ઉભા હોય, એક મેસેજ પણ જતો હોય છે, ત્યારે સંસ્કાર સંગમ કાર્યક્રમનું નામ આપવામાં આવે છે. શું કોઈ પણ વ્યક્તિ જોનારું નહીં હોય કે આ કયા પ્રકારનો કેવી રીતનો ડાન્સ થઈ રહ્યો છે? આ મુદ્દા પર આપનું શું કહેવું છે સર? નમસ્કાર. જી સર. એબીવીપી નો કાર્યક્રમ હોય, સંસ્કાર સંગમ નામ હોય અને જો આવા ડાન્સનું ત્યાં સ્થાન મળ્યું હોય તો હું માનું છું કે કોઈક મોટી ચૂક રહી ગઈ છે. કારણ કે વિદ્યાર્થીઓને, ખાસ કરીને યંગસ્ટરને અને જુદા જુદા પ્રસંગોમાં અને એકેડેમિક સંસ્થાઓમાં આપણે કલ્ચરલ પ્રોગ્રામ રાખતા જ હોઈએ છીએ, પણ આ એક એવું પ્લેટફોર્મ હતું, આ એક એવી જગ્યા હતી કે જ્યાં આપણે નામ રાખ્યું છે કે સંસ્કાર. અને સામાન્ય રીતે એબીવીપી તો આ બાબતમાં બહુ કોન્શિયસ હોય છે. જ્યારે પણ કોઈ જગ્યાએ આનાથી વિરુદ્ધ દિશામાં કામ થતું હોય ત્યારે ચોક્કસ વિરોધ કરવા આવે છે. તો આની જે સ્ક્રુટિની થવી જોઈએ પ્રોગ્રામમાં, જે મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ હોય, કોણ ક્યારે શું બોલવાનું છે, ક્યારે શું એની સામે આપણે પ્લે કરવાનું છે, એનું ચોક્કસ કોરિયોગ્રાફીને બધું મોડરેટ થતું જોઈએ. અને આપે કહ્યું પ્રમાણે હું સાથે સંમત છું કે કદાચ કોઈ સરળ ચૂકથી આ રહી ગયું હોય અને ડાન્સની શરૂઆત થઈ ગઈ હોય તો બીજા જે ત્યાં ઉપસ્થિત હોય એમની પણ એક જવાબદારી બને છે કે આને ત્યાં રોકી શકાય. કારણ કે આવા ડાન્સને આવા પ્લેટફોર્મ પર સ્થાન મળે એ યોગ્ય નથી અને કદાચ એ મોટી ભૂલ અથવા તો ચૂક થઈ ગઈ છે અને આવાને સ્થાન મળવું ના જોઈએ એવું હું માનું છું. ઓકે, હેતવી, અવાજ આવી રહ્યો છે મારો આપ સુધી? હા, આવે છે અવાજ. ઓકે હેતવી, હવે એ મુદ્દા પર આપણે વાત કરી રહ્યા છે. વડોદરાની MS યુનિવર્સિટી નામ કાર્યક્રમનું સંસ્કાર સંગમ છે, પરંતુ ત્યાં વિદ્યાર્થીનીનો આ રીતનો ડાન્સ આપને કેટલું યોગ્ય લાગે છે? કારણ કે એબીવીપીની જો વાત કરીએ તો સંસ્કારની વાતો હોય, હંમેશા આ મુદ્દાને લઈને કાર્યકર્તાઓ આગળ આવતા હોય છે કે ક્યાંક ખોટું થઈ રહ્યું છે તો એ મુદ્દાને ઉઠાવો, એને લોકોની સામે લાવો. પરંતુ શું અહીંયા કશું ખોટું ન લાગ્યું? આ નામની સાથે કમ્પેર કરી રહ્યા છીએ. જી, પહેલા તો એવું કહીશ કે વર્ષોથી, છેલ્લા ઘણા વર્ષોથી દેશ વિરોધી વિચારધારા ધરાવતા જે સંગઠનો છે એ પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કરીને જે ફેશન વોક અને રેમ્પ વોક જેવા કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા હતા તેને રોકવા માટે અને ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરાઓનું સિંચન કરવા માટે અને એના મૂલ્યોને વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છેલ્લા 3 વર્ષથી સંસ્કાર સંગમ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. અને આ કાર્યક્રમમાં ભારતના તમામ રાજ્યોમાંથી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ જોડાય છે, પોતાની લોકકળા, લોકનૃત્યોનું એ પ્રેઝન્ટેશન કરે છે અને એને આગવી ઓળખ આપે છે. અને આજે જ્યારે આ સંસ્કાર સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અમે આ કાર્યક્રમની પહેલા અગાઉમાં એક ઓરિએન્ટેશનનું આયોજન કરવામાં આવ્યું હતું અને ઓરિએન્ટેશન કાર્યક્રમમાં સ્પષ્ટપણે સૂચના આપવામાં આવી હતી કે જે પણ વિદ્યાર્થી કે વિદ્યાર્થીની આ સંસ્કાર સંગમમાં જોડાવા માંગે છે એમણે પોતાની સંસ્કૃતિના પહેરવેશ અને વેશભૂષા અનુસાર જ આ કાર્યક્રમમાં આવવાનું રહેશે. અને એવી સ્પષ્ટપણે અને એના માટે અમે પ્રી ઓડિશન્સનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રજીસ્ટ્રેશન પણ ઘણા મહિનાઓથી ચાલતા હતા, પરંતુ આ જે બેન છે જેમનો ડાન્સ વાયરલ થયો છે એ બેને રજીસ્ટ્રેશન કરાવ્યું નથી અને ઓડિશન વખતે પણ એ ગેરહાજર હતા. ઓડિશનમાં નહોતા તો એ નામ કેન્સલ થઈ જાય ને? તો હું એ જ વાત પર આવું છું કે અમારો કાર્યક્રમ 3 દિવસનો કાર્યક્રમ હતો અને પ્રથમ દિવસની લોકપ્રિયતા જોઈને એ બેન અમારી પાસે આવ્યા. એમણે અમને વિનંતી કરી, એમને વારંવાર વિનંતી કરી કે એમને એક મોકો મળે, એમને પોતાની પ્રસ્તુતિ રજૂ કરવી છે. પરંતુ એ સમયે અમે ત્યારે પણ એમની પ્રથમવાર કૃતિ ચેક કરી હતી અને એ કૃતિ એમણે અમને જે દર્શાવી એ તદ્દન એક એમના ફોક મ્યુઝિક કે લોકનૃત્યની હતી, પરંતુ એમણે જે સ્ટેજ પર પ્રેઝન્ટ કર્યું એ તદ્દન અલગ કૃતિ હતી. એટલે અમે એબીવીપી ના કે ઓફિશિયલ પેજ પરથી આનો કોઈ પણ પોસ્ટિંગ કરવામાં આવ્યું નથી, પરંતુ એ જે બેન છે એક ઇન્ફ્લુએન્સર છે અને એમને એમના વ્યક્તિગત એકાઉન્ટ પરથી આ પોસ્ટ કરી. હેતવી, મને એક સવાલ અહીંયા એ પણ થઈ રહ્યો છે. આપે કહ્યું કે સીધા આવીને ત્યાં મંચ પર સાઉન્ડ સિસ્ટમ પણ કોઈ સંભાળી રહ્યું હશે ને? એમને જયારે એ સોંગ આપ્યું ત્યારે પણ એ કદાચ એના ઉપર વિચાર કરતા હશે એ વ્યક્તિ કે જેની પણ જવાબદારી બને. અને ચલો બધું ઠીક છે, બધું ઠીક છે. હેતવી, એક સવાલ એ થાય છે, કોઈ પણ જવાબદાર વ્યક્તિ ત્યાં નીચે નહોતા બેઠા કે જેમણે એમને રોક્યા? ચાલુ પરફોર્મન્સમાં એ રોકી શકે? કોઈ પણ વ્યક્તિ ત્યાં એવું ઉપસ્થિત નહોતું? હા, અમને સ્વીકાર્ય છે કે આ જે થયું એ ખોટું છે અને અમે એનું સમર્થન નથી કરતા, પરંતુ એ સમયે કોઈ પ્રમુખ કાર્યકર્તા ત્યાં હાજર ન હતા
અને આ ત્યારે જો ડાન્સ રોકી દેવો એ શક્ય ન હતું, એ વધુ વિવાદ કદાચ ઉભો કરી શકત, તેથી આ કારણ બન્યું. ઓકે, તો વધુ વિવાદ અને થઈ શકે. આજે મારો મુખ્ય મુદ્દો એ છે કે આજે એક દીકરીનો, એક બહેનનો તમે જયારે વિડીયો વાયરલ કરો છો, એ એના કન્સેન્ટ વગર તમે જયારે વાયરલ કરો છો, હેતવી બિલકુલ વાયરલ નથી કરી રહ્યા. હેતવી પ્લીઝ વાત સાંભળો. સંસ્કાર સંગમ નામ આપ્યું છે અને ત્યારબાદ જે રીતે એક મિનિટ દુષ્યંત આપની પાસે આવું છું. પ્લીઝ દુષ્યંત આપની પાસે આવું છું. પહેલી જવાબદારી તમારી બને છે. તમારા મંચ પરથી આવી રીતે ડાન્સ થાય છે. તમે જે સંસ્કારની વાત કરો છો, તમે જે કેટવોક રેમ્પવોકની વાત કરો છો, એ પશ્ચિમી સંસ્કૃતિ અને સંસ્કાર સંગમના કાર્યક્રમ બાદ જો તમારી ભૂલ રહી ગઈ છે અને તમે મીડિયા ઉપર આખો ટોપલો ઢોળો છો, તો એ ભૂલ હેતવી પહેલા તમારે સ્વીકારવી જોઈએ, નહીં કે મીડિયાને તમે વાત કરો. દુષ્યંત આપની વાત. રાધાબેન એક જ વાત કરવા માંગે. હા, બેન હેતવી વ્યાસને એક જ પ્રશ્ન પૂછીશ કે જયારે કોઈ આટલો મોટો કાર્યક્રમ હોવા છતાં એબીવીપીના તો જવાબદાર કાર્યક્રમ ત્યાં હાજર નહોતા. જયારે સંસ્કારોના હિન્દુ ધર્મના લીલા ઉડી રહ્યા હતા, એ સમયે સામે બેસીને જે મજા લઈ રહ્યા હતા, એ એબીવીપીના કાર્યક્રમને હું પૂછવા માંગુ છું કે તમને એ ટાઈમે કશું સોચ્યું કે એ ટાઈમે બંધ કરાવે? આ આરએસએસ ભારતીય જનતા પાર્ટીની ભગીની સંસ્થા દ્વારા એમની વિચારોનું પ્રદર્શન કરતો હોય કાર્યક્રમ જયારે સંસ્કાર સંગમ યુનિવર્સિટીના શિક્ષણમાં જાનમાં કરવામાં આવી રહ્યો હતો, વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આ પ્રકારનો કાર્યક્રમ અને સંસ્કાર નગરી વડોદરામાં આ કાર્યક્રમ થયો હતો, એવી વિચારોને પણ જવાબદારી લેવા નથી માંગતી. ત્યારે જવાબદાર વિદ્યાર્થી સંગઠન તરીકે કોઈને વિડીયો કાર્યક્રમ ના લઈ થવો જોઈએ, પરંતુ આ પ્રસારનો જે કોઈ ધર્મ ના કે સંસ્કારોના નિર્ણયના ઉર્જા હોય અને એક વિદ્યાર્થી સંગઠન જે પોતાના માતૃ સંસ્થાને અને વિચારધારાને કપી કરતા હોય, તેમાં જવાબદારી લેવા પણ તૈયારી ના દેખીને એ ટાઈમે અમે શરમ આવી જોઈએ. આ પ્રકારની વાતો કરતા કે મીડિયાના માધ્યમથી હું પૂછવા માંગુ છું એબીવીપીના કાર્યકરોને કે જયારે તમારો પોતે તમે નથી પૂછ્યો કે અમને ફોન રાખ્યા, આ કર્યું તે કર્યું, જયારે ડાન્સ કરતો હતો એ સમય કેમ ન રોક્યા? તેથી બંને પૂછવા માંગુ છું તો ત્યાં હાજર હતા, વહાં પે કેમ ન રોક્યા? ઓકે દુષ્યંત. એમએન પટેલ સર, એક સવાલ આપને પૂછવો છે કે અહીંયા જવાબદારી બહુ મહત્વની થઈ જાય છે, સાથે વાત એ પણ કે કોઈ પણ કાર્યક્રમ હોય, ચલો આ નહીં, હવે વિદ્યાર્થીની અભિવ્યક્તિ પણ ન છીનવાય અને વિદ્યાર્થીની સ્વતંત્રતા પણ ન છીનવાય. આ બધી જ વસ્તુ એક સાથે બેલેન્સ કરીને જો કોઈ કામ કરવાનું હોય તો ત્યાં જવાબદારી કેટલી વધી જાય છે અને એ જે જવાબદારી વધે છે એના પર આપની પ્રતિક્રિયા. આમ તો બેને હમણાં હેતવીબેને કહ્યું કે ઓલ ઓફ એ સડન એમની રિક્વેસ્ટ એ લોકોએ ગ્રાહ્ય રાખી. એ રિક્વેસ્ટ ગ્રાહ્ય રાખતા પહેલા એનું સ્ક્રુટિની ચોક્કસપણે થવું જોતું હતું. એમને કહ્યું કે ટ્રેડિશનલ ડ્રેસમાં એટલે કે સાડી પહેરીને આવ્યા છે, એટલે પહેલી દ્રષ્ટિ એમ લાગે કે કદાચ એમનું પરફોર્મન્સ આપણી કલ્ચરને અનુરૂપ હશે, પણ જેવી શરૂઆત થઈ તરત જ ખ્યાલ આવે કે આ એમની ટેલેન્ટ ચોક્કસ હશે અને બીજા ઘણા બધા પ્રસંગો હોય છે કે ત્યાં આ પ્રકારના ડાન્સ કદાચ કરે તો એ વ્યાજબી ગણાશે. આપણા ઘરે કોઈક સારો પ્રસંગ હોય કે લગ્નનો પ્રસંગ હોય કે બીજા એન્ટરટેનમેન્ટના પ્રસંગ હોય, ત્યારે આવું શક્ય છે અને આવું સ્વીકારી શકાય. પણ જે પ્રોગ્રામનું નામ અને જે પ્રોગ્રામ એબીવીપીનો છે અને એવું કહેવાય છે કે છેલ્લા 3 વર્ષથી 3 દિવસનો આ પ્રોગ્રામ કરતા હોય છે, તો હું માનું છું કે આ જે શરતચૂક થઈ એ બહુ જ શરમજનક કહી શકાય. અને કદાચ તેમના ધ્યાન પર આવ્યા પછી શું એક્શન લીધી એ બેનને કેવી રીતે આપણે એમાંથી એમના આપણે કહ્યું કે મીડિયાવાળાએ ન બતાવવું જોઈએ. આમ કોઈ એવું વલ્ગારિટી કે એવો ડાન્સ નથી, પણ આ સ્થાને આ પ્રસંગને કે આ પ્રોગ્રામમાં એ શોભતો નથી. એટલે અને આ તમે કે કમિટીએ કે જે લોકો આયોજન કરતા હતા એમને આ બેન ઉપર કોઈ એક્શન લીધા કે ના લીધા? ધારો કે કોઈ તમારા મેમ્બર હોય તો એમની સામે એમને રિમૂવ કરવાથી માંડી અને એવું કંઈક કર્યું હોય તો એમ માની શકાય કે આ જે કંઈ થયું છે એના માટે તમે પણ કોન્શિયસ હતા, આયોજકો પણ કોન્શિયસ હતા અને એમને એમની સામે જે કહી શકાય એવા પગલાં લીધા છે. બાકી ડાન્સ આ જગ્યા યોગ્ય નથી એ ચોક્કસ કહીશ. બિલકુલ, એટલે એ ડાન્સ પર બિલકુલ સવાલ નથી, પરંતુ જગ્યાની જે વાત હેતવી કરી રહ્યા છે એ વાત પર સવાલ થઈ રહ્યો છે કે આ જગ્યા યોગ્ય નથી. જે મુદ્દાને લઈને આપ આગળ
આગળ વધી રહ્યા છો, સતત 3 વર્ષથી જેના પાછળ મહેનત કરી રહ્યા છો, એ ખરેખર બિરદાવવા લાયક છે. પરંતુ જગ્યાની વાત થઈ રહી છે. સરે પૂછ્યું એવી રીતે, શું પછી કોઈ એક્શન લેવામાં આવ્યા છે એમના પર? અને હું એક વાત જોડીશ કે 150 પાર્ટિસિપન્ટ્સ હતા, એમાંથી ખાલી એક જ એમાં જે ભારતની સંસ્કૃતિને જે બિરદાવા એવા વીરાંગનાઓ છે, શિવાજી મહારાજ છે, એવા બધા પરફોર્મન્સ પણ ત્યાં થયા હતા. માત્ર ખાલી આ એક જ પરફોર્મન્સ, એ પણ અમને જે કૃતિ દર્શાવવામાં આવી હતી અલગ હતી અને સ્ટેજ પર જે પ્રેઝન્ટ થઈ એ અલગ હતી, અને એ ત્યારે રોકી શકાય એમ ન હતું. તેથી આ થયું છે. અને આ જે વિડીયો જે વાયરલ થયો છે એ NSUI ના જે અવાજ આવે છે. ઓકે દુષ્યંતભાઈ આપની પાસે આવું, થોડું ડિસ્ટર્બ થઈ રહ્યું છે. દુષ્યંતભાઈ, ઓકે આપની પાસે આવું. હેતવી એવું કહી રહ્યા છે દુષ્યંતભાઈ કે રોકનારું કોઈ કેમ ન હતું, ત્યારે તરત કેમ ન રોક્યું? ત્યારે તરત રોકી શકાય એમ નતું, કારણ કે ત્યારે કોઈ પ્રમુખ કાર્યકર્તા ત્યાં હાજર ન હતા. ત્યાં જે સાઉન્ડ સિસ્ટમ વાળા હતા એમને જાણ નથી કે ત્યારે એવી રીતે રોકે, અને વધુ વચ્ચે રોકત તો એ કદાચ વધુ વિવાદાસ્પદ બની શકત, તેથી એ રોકી શકાય એમ નથી. ઓકે અને જે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે NSUI દ્વારા, એ જે શ્રીનિવાસજી જે છે એમના પર પોતા પર જ હેરેસમેન્ટના કેસીસ છે. તો આજે વિડીયો વાયરલ કરે છે તો એ જે બેન છે, એ દીકરી છે, એની આજે મેન્ટલ સ્થિતિ શું હશે, એ શેમાંથી સફર કરી રહી હશે, એના પર પણ થોડું જોવું જોઈએ. ઓકે, એ બેને સંસ્કાર સંગમ નામ પણ વાંચવું જોઈતું હતું હેતવીબેન, અને ત્યાર પછી પરફોર્મન્સ રજૂ કરવું જોઈતું હતું. હેતવીબેન, હવે એક સવાલ આપને એ પૂછવો છે, હવે શું પગલાં લેશો? હવે શું પગલાં લેશો? કારણ કે 3 વર્ષથી તમે જે મહેનત કરી રહ્યા છો, એ મંચ પર આ રીતે ડાન્સ કર્યો છે. હું ડાન્સને બિલકુલ ફરીને એક વાત કહી રહી છું કે બિલકુલ ખોટો નથી, પ્લેટફોર્મ ખાલી યોગ્ય નથી. હવે શું પગલાં લેશો હેતવીબેન? જી, એ હું પણ માનું છું કે આ પ્લેટફોર્મ યોગ્ય નથી અને એ અમને સ્વીકાર્ય છે. પરંતુ અમે એ બેનને મળ્યા, એમની સાથે વાતચીત પણ થઈ, અને એમણે અમને એવું જણાવ્યું કે એમને આગળ બોલિવૂડમાં જવું છે અને એમને ઘણું ઇન્ટરેસ્ટ છે આ બધામાં. અને એમને જ્યારે જાણવા મળ્યું કે આવો કાર્યક્રમ થાય છે ત્યારે ત્યાં આવ્યા હતા, અને એમને જાણ નતું, અને એમને અજાણતામાં આવું કરી દીધું છે. હવે શું પગલાં લેશો? શું કોઈ પગલાં લેશો તમે એમના પર? કારણ કે આ જો એમને છોડી દીધું તો આવનારા વર્ષોમાં બીજા આવા પરફોર્મન્સ આવશે. અમે આવનારા વર્ષોમાં ખૂબ કાળજીપૂર્વક ધ્યાન રાખીશું કે ફરીથી આવી રીતે કોઈ દિવસ કશું ના થાય. જે રજીસ્ટ્રેશન છે એના ત્યારે, અને એ દીકરી આવું કર્યું એમાં કઈ એટલું બધું અને વિષય બનાવવાનો કોઈ એ નથી, કારણ કે એના લીધે એમની માનસિક સ્થિતિ પર શું અસર પડી રહ્યો છે એ પણ જોવું જોઈએ. બિલકુલ હેતવીબેન નથી બનાવી રહ્યા, ખાલી વાત એ છે કે આ મંચ યોગ્ય નથી. આ પર સવાલ પૂછી રહ્યા છે. દુષ્યંતભાઈ, આપની અંતિમ પ્રતિક્રિયા આપની વાત પર. ખૂબ ટૂંકમાં, સમયનો અભાવ છે. જે એકમાત્ર MS યુનિવર્સિટીની જેને સ્થાપના કરી હતી એ મહારાજા સયાજીરાવ ગાયકવાડની આત્મા આજે સ્વર્ગમાંથી કૈલાસવાસી સયાજીરાવ ગાયકવાડની આત્મા આજે કકડતી હશે. એ શિક્ષણનો ધામ, વિદ્યાનો ધામ, અને સામાન્ય વિદ્યાર્થી ત્યાં કરી શકે એ વિદ્યાધામને બનાવ્યું છે. આજે વિદ્યાધામને જે પ્રમાણે મંચ પર ભારતીય સંસ્કૃતિના જજાગરા ઉડાવે છે, હેતવીબેનને એક જ વસ્તુ પૂછી એ જવાબ નથી આપી રહ્યા કે શું એટલે હતું એ આવી લોકોને સસ્પેન્ડ કરશે, એ અમને પર જે એક્શન બી લેશે. ઓકે આ વસ્તુ તેને વ્યક્તિગત વિષય ઓકે દુષ્યંત, સમયનો અભાવ છે. જી ઓકે દુષ્યંત, સમયનો અભાવ છે, ટેકનિકલ પ્રોબ્લેમ પણ. એમએન પટેલ સર, ફરી એકવાર આપની પાસે આ મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા સાથે વિદ્યાર્થીઓને એક સંદેશ પણ આપના તરફથી અને આયોજકોને પણ એક આપના તરફથી સંદેશ. વિદ્યાર્થીઓમાં ઘણી બધી ટેલેન્ટ હોય છે અને એમની એમ્બિશન પણ હોય છે કે જે રીતે બેને વાત કરી કે એમને બોલિવૂડ તરફ જવું હતું. ચોક્કસપણે એમનામાં ટેલેન્ટ છે જ, આપણે ના નથી પાડતા જે રીતે પરફોર્મ કરી રહ્યા છે. આપણો મૂળ પ્રશ્ન અગેન એ જ આવે છે કે એમને કોઈ બીજા પ્લેટફોર્મ પર આ કર્યું હોત તો આપણે એપ્રિશિએટ કરતા હોય, પણ આ જે થયું એ પ્લેટફોર્મ યોગ્ય નથી. અને બેને કહ્યું પ્રમાણે કે ત્યાં કોઈ આયોજકો હાજર નહોતા, પણ કોક તો સિનિયર માણસ હશે. અને આગળની વાત એ આવે છે કે એ થયા પછી પણ એમને ધારો કે એબીવીપીના કાર્યકર હોય, જે રીતે પાર્ટીમાં કોઈ ઇનડિસિપ્લિન કરે છે તો એને અમુક વર્ષ માટે આપણે સસ્પેન્ડ કરતા હોઈએ છીએ અથવા આ પ્લેટફોર્મનો લાભ નથી આપતા, એવું કંઈક લીધું હોય. એબીવીપીના કાર્યકર નથી, એક સામાન્ય વિદ્યાર્થીની છે જેમણે ખાલી પાર્ટિસિપેટ કર્યું હતું. ઓકે હેતવી, પ્લીઝ સરને સાંભળી લઈએ. ઓકે હેતવી પ્લીઝ સાંભળી. હા, એટલે કદાચ એબીવીપીના કાર્યકર નહીં હોય પણ એમની ટેલેન્ટ હશે અને કોઈને કદાચ ખ્યાલ હશે કે બેન સરસ મજાનો ડાન્સ કરી શકે છે એટલે એમને અલાઉ કર્યા હશે.
નો ડાઉટ સાડી પહેરીને આવ્યા હતા, આપણને આનંદ થાય, સાડી પહેરીને આવો સરસ ડાન્સ કરી શકે છે. પણ ફરી એ જ વાત આવીને ઊભી રહે છે કે સરસ સંસ્કારી પ્લેટફોર્મ પર તમે સંસ્કાર સંગમ નામ સાથે સંસ્કારી નગરીમાં આવું થાય ત્યારે એને સિવાયને તો એક મુદ્દો મળી જાય છે, તમે કહો છો પ્રમાણે. અને આ જે કે વાયરલ કરે એમાં બેનની કોઈ ખરાબપણું કે એવું તો છે જ નહીં. આપણે એમની જે આવડત છે એને સ્વીકારીએ છીએ. ઓનલી ક્વેશ્ચન કે ડિબેટ ત્યાં થઈ રહી છે કે આ પ્લેટફોર્મ પર આ યોગ્ય નથી. બાકી તો એમનામાં આવડત હોય, ટેલેન્ટ હોય, એમને પ્રોજેક્ટ કરવા માટે જે કોઈ મોટું પ્લેટફોર્મ મળે એમાં જઈ એમને આગળ વધવું જોઈએ અને આપણી શુભેચ્છાઓ છે. ઓકે, આપ સૌનો ખૂબ આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો જ્યાં સંસ્કારનું નામ આપવામાં આવ્યું છે એ કાર્યક્રમમાં સંસ્કારનો ડાન્સ કેમ, માત્ર આ જ મુદ્દા પર ચર્ચા હતી. એમાં બીજી કોઈ જ એ વાતો નથી. ટેલેન્ટ છે, ટેલેન્ટને સૌ કોઈ સ્વીકારે છે, પરંતુ એ મંચ જોવાની જરૂર હતી. આ સાથે મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જુઓ VTV ન્યૂઝ. નમસ્કાર.